સુનિશ્ચિતાય. ભગવાન જજમેન્ટ જ આપે એટલે સુનિશ્ચિત જ, અનિશ્ચિત ના હોય. આનું ફળ આ કે આ કઈ જ અધ્યવસાય પ્રમાણે આ થાય ના થાય ના થાય ના, બધું અધ્યવસાય પ્રમાણે છે, બધું ફિક્સ જ કહે ભગવાન, અનફિક્સ કે જ નહીં કશું જ. આ કરશો તો આ મળશે, આ કરશો તો આ મળશે, આ કરશો તો આ મળશે. પછી કેટલી ડિગ્રી, પુણ્ય કે પાપ, ક્ષમા કે ક્રોધ, કેટલી ડિગ્રી, ડિગ્રી પ્રમાણે તમને ફળ બતાવી દે ભગવાન. સુનિશ્ચિત છે, એમાં કઈ અનિશ્ચિત નથી, તો સંશયાત્મક વાત નથી. પ્રભુ પોતે બી સુનિશ્ચિત છે. જે સમયે જે બનવું બન્યા કરે, જે ઉપસર્ગો આવ્યા કરે, બધું ઘટ્યા કરે, ભગવાન જોયા કરે. નિશ્ચિત જ છે એમ. એક્સિડેન્ટલી કશું એમના પર આવી નથી પડતું. હા, નિશ્ચિત છે માટે નિશ્ચિત હોય સુનિશ્ચિત કહેવાય. નિશ્ચિત ન હોવા છતાં નિશ્ચિત હોય એ નિશ્ચિત કહેવાય. એ ભગવાન એક ક્ષણની પણ નિશ્ચિતતા છે, છતાં આપણે નિશ્ચિત છીએ કે નહીં. ફોન આવે હમણાં, ચિંતા ના કરતો, 3 દિવસ પછી આવવાનો છું. અને કે નિશ્ચિતતા, નિશ્ચિત નથી છતાં નિશ્ચિત કરો, એનું નામ નિશ્ચિતતા. નિશ્ચિત હોય એટલી જ વાત કરે, એનું નામ શું નિશ્ચિત. સુષ્ટુ નિશ્ચિત, સમ્યક નિશ્ચિત. એમાં ફેરફાર ના થાય. બોલીને ફરીને જવું પડે ભગવાનને ક્યાંય. એમને જિંદગીમાં એક પણ પ્રસંગ એવો નથી જેમાં બોલીને ફરી ગયા હોય. ફ્રેન્ડને કહી દીધું તારે નરકમાં તો જવું પડશે, તો મારે આ તો કે તારે જવું પડે. એમાં શું છે, જે તે કર્મ કર્યું છે તારે ભોગવવું જ પડે, એમાં નિશ્ચિત છે. એટલે ભગવાને એમાં કોઈ ઓપ્શન નથી આપ્યું, છતાં એના મના સંતોષ ખાતર ઓપ્શન આપ્યું. પુણ્ય સાવકનું સમય ખરીદી લાવ, પેલાને પાડા મારતો બંધ કર, પેલી પેદાન દેવડાય, તો તારી નરક ટળી શકે. પણ નિશ્ચિત જ તું ગાત્રણમાંથી એકે કરવાના નથી, અને કે થઈ શકે એવું છે જ નહીં આ મામલો જ. સામાન્ય સંતોષ ખાતર, પોતે અનિશ્ચિત છે માટે નહીં. જે સામે આવ્યા છે અને સંતોષ માટે કોઈને પણ એમાં ક્યાં સાનિગ્રહ જવાબ આપે છે કોઈ થોડું છે. જાસા સાસા વાળા નહીં જવાબ આપે છે. ભગવાન કે ફલાણા જવાબ પણ ઢીકણા નથી આપતા એવું તો છે જ નહીં. વિરોધીને જવાબ આપે છે. સંશોધનો બધા આવે છે, બધા પૂછે છે ચિત્ર વિચિત્ર રીતે, અને બધાને જવાબ આપે છે ભગવાન. ફ્રેન્કલી પુરુષોને જવાબ આપે છે, સ્ત્રીઓને જવાબ આપે છે ભગવાન. તો ઉદયનની ભાઈ સુશ્રાવિકા જયંતી ને કેટલા બધા પ્રશ્નો કર્યા છે ભગવાનને. જયંતિ ચરિત્રમાં એનું આખું વિવરણ છે. એ બી સો ભગવાન પૂછી શકતી હતી. હા બિલકુલ, તીર્થંકર ભગવાનની દેશના બધા પૂછી શકે. બેસવાનું પોતપોતાની મર્યાદા પ્રમાણે, પૂછવા માટે કોઈને મનાઈ છે જ નહીં ને. સુનિશ્ચિતાય, પ્રભુ નિશ્ચિત છે, બધી જ ઘટનાઓમાં નિશ્ચિત છે.
મારી માં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મારે દીક્ષા નથી લેવાની, નિશ્ચિત. એમાં કોઈ ઓપ્શન નહીં, કોઈ સલાહ નથી લેવાની ભગવાને. અભિગ્રહ કેમ લીધો? આપણને શીખવાડવા માટે કે હું અભિગ્રહ લઉં છું, તમારે તો લેવો જ. ઘણું આપણે શીખવાડવા માટે પણ કરતા હોય છે ભગવાન. ભલે આદતથી જ પપ્પાના મિત્રને ભેટવા ગયા કે ભેટ્યા, આદતથી જ. પણ એ સાંકેતિક છે. દીક્ષા લીધા પછી આવા કોઈ વડીલો હોય તમારા સંસારીપણાના, તેનો આદર કરવો. એક રાજવરના જોખો. ભાઈને પણ પિતાની જેમ માનવા, એટલે બાધા ન હોવા છતાં 2 વર્ષ રોકાણા. અભિગ્રહ પૂરો થતા એમાં પણ એને નારાજ કરી ના નીકળો. એટલે પેલો એક રાજમાર્ગ છે, મેરે કે થાય નીકળી જ જવું, એ રાજમાર્ગ છે બધા તીર્થંકરોનો. એટલે ભગવાન બધા તીર્થંકરોનો રાજમાર્ગ જ બતાવે. પણ સાથે આ બધા અપવાદ છે કે મહાવીરના શાસનના શ્રાવકોએ જે પૂજ્ય હોય એને નારાજ કરી ના નીકળવું, એમની યોગ્ય માગણી સ્વીકારવી. દીક્ષા ન જ લેવાની વાત કરતા હોય તો તકલીફ, પણ થોડી લેટ લેવાની વાત કરતા હોય તો તકલીફ ના કરવી. મને એની અંદર એવી દલીલ ના કરવી, કોણ શી ખબર કોણ વહેલું મળશે કોણ પાછળથી મળશે. ભય તો ખરો જ ને, ભગવાનને માટે ભય નહોતો એવું પ્રક્રમ આવ્યું. હા, બીજાના માટે તો ભય ખરો. હા ભાઈ તો ખરો જ, પણ તો ભાવનામાં જો એટલે વાંધો ના આવે ને, દુર્ગતિ એમ ના જાય. જો જ ભાવનામાં રહેતો, અને બાકી તો એ લીધા પછી એ ભાવના બદલી જાય તો સુનિશ્ચિતાય વિગત દ્વંદ્વાય. પ્રભુના જીવનમાં દ્વંદ્વ નથી કોઈ. બધા દ્વંદ્વ સમાપ્ત છે, દીધાઓ સમાપ્ત છે, કોઈ દીધા નથી. દ્વંદ્વ એટલે દીધા. દ્વંદ્વ એટલે અમુક જ લાગણીઓનો અતિરેક, ઘડીક હર્ષનો અતિરેક, ઘડીક શોકનો અતિરેક, ઘડીક માનનો અતિરેક, ઘડીક દીનતાનો અતિરેક. કોઈ દ્વંદ્વ નથી એમને. નથી સુખ નથી દુઃખ, નથી સદગતિ નથી દુર્ગતિ, ગતિ જ નથી. એટલે બે ગયા. દ્વંદ્વ એટલે બધી જોડી છે, કોઈ દ્વંદ્વ નથી એમને. બધા દ્વંદ્વમાંથી બહાર નીકળી ગયા છે પ્રભુ. વધારામાં એમનો જે આશ્રય કરે એના પણ બધા દ્વંદ્વ એનું નિવારણ કરે. દીપક પોતે ચમકે ને ઓરડાને ચમકાવે એમ. પોતે તો દ્વંદ્વ મુક્ત છે, પણ તમે એમના પર છોડી દો તો તમારા દ્વંદ્વ જતા રહે. પ્રભુ એ દીઠેલું જ બને છે, માટે જે સમય જે બનવાનું હોય પ્રભુનું જોયેલું જ છે, ને પ્રભુનું જોયેલું કોઈ દાડો કોઈનું ખરાબ ના કરે. જે સમય જે પરિસ્થિતિઓનો સ્વીકાર, એના માટે ડિપ્રેશન નહીં. દ્વંદ્વ આવે તો ડિપ્રેશન આવી જાય. અરે પુરુષાર્થમાં સક્સેસ જાઓ તો કૂદતા કૂદતા ચાલો, અનસક્સેસ જાઓ તો મરી ગયેલા ચાલો. બંનેમાંથી બહાર આવો. 10 કિલોમીટર વિહાર ગિરનાર થાકીને 15 કિલોમીટર ગુજરી ગયા, ક્યાં કઈ ઠેકાણું ના પડ્યું, પાછા ગગડાવતા પાછા આવ્યા. ત્યારે પગ કેવા ચાલે?
અને ફૂલ ધારણા કરતા વધારે ટીપટોપ ગોચરી આવે ત્યારે પગ કેવા ચાલે એટલે ખબર પડી જાય દ્વંદ્વમાં આપણે કેવા છીએ. પણ તો બધાને ભક્તિનો લાભ મળશે, સરસ હવે બધાને થાક ઉતરી જશે, મજા આવશે, આનંદ આવશે. મૂળ તો એ આપણી ગણતરીઓ જ છે ને, અને એ ગણતરીમાં આપણે ફેલ થઈ ગયા. ન મળ્યું એટલે, પણ આમ ગયા એટલે લાભ ન મળ્યો. મળે તો જ લાભ મળે, જાવ તો લાભ ના મળે. વસ્તુ મળે કે ના મળે એ તો અંતરાય કર્મના આધીન છે, ક્ષેત્રને આધીન છે. કોઈક ક્ષેત્રમાં તમારો અંતરાય કર્મ ઉડી જાય, કોઈક ક્ષેત્રમાં અંતરાય કર્મ આવી જાય. કોઈક પડે એવી નીકળો તો અંતરાય કર્મ આવી જાય, કોઈક એવા સુગંધી નીકળો તો અંતરાય કર્મ. આ તો કર્મ છે ને બધા વાત જોઈને જ બેઠા જાય, જરાક ઠોકર લાગે એટલે હાજર. બધી પરિસ્થિતિમાં સરખા એટલે વિગત જ દ્વંદ્વ કહેવાય. એટલે પ્રભુ નો સાધુ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે ને દ્વંદ્વ ના હોય, ઉલ્લાસ હોય પણ દ્વંદ્વ ના હોય. ઉલ્લાસ ના બંધ હમ એટલે ઉલ્લાસ હોય એટલે ઉલ્લાસ હોય એટલે ભક્તિ માટે વરવા જાય એમાં ઉલ્લાસ ન બોલ તો બીજી વાર જઈ આવું, તમને ટાઈમ થશે એટલે એમાં મરેલો ના આવે, પાછો ઢીલો પડી ના આવે. દ્વંદ્વના અર્થ વિરોધી બે લેવાના, એવું ખરું દ્વંદ્વમાં હા, સામસામા? વિરોધી પણ લેવાય અને દ્વંદ્વ એટલે યુગલ પણ થઈ જાય. પ્રભુ યુગલ થી પણ મુક્ત છે. રાગ અને દ્વેષ એ જોડલા છે, એનાથી મુક્ત છે પ્રભુ. આ ઘણા બધા દ્વંદ્વોથી મુક્ત છે. પછી ગુણાબધય, ગમે તેટલું પાણી આવે ને તો સાગર ઉછળે નહીં. એમ ગમે તેટલા ગુણ હોય, સાગર છે પ્રભુ, નદી નથી કે ચોમાસામાં તોફાને ચડે, ઉનાળામાં હેઠી ઉતરે. સાગર દરેક ઋતુમાં સરખો. વરસાદ પડે તો એટલું એટલું એ પાણી, વરસાદ ન પડે તો પણ એટલું જ પાણી હોય. વરસાદ પડે તો કઈ વધી ના જાય, સાગરનું પાણી ન પડે તો ઘટી ના જાય. ગુણના સાગર છે પ્રભુ, કઈ છલકાતાય નથી અને ક્યાંય ઓછાઈ થતા નથી. બસ હંમેશા જેવા છે એવા રહે છે, ગુણોના સાગર. લોક ના થાય, લોક્યતે ઇતિ લોક, જે દેખાય છે એનું નામ લોક. તમે જ્યાં રહો છો તે લોક. પ્રભુ લોકના નાથ એટલે યોગને ક્ષેમ કરવા વાળા છે. લોકમાં જે સમ્યક દર્શનથી માંડી અને સંયમ સુધીના ગુણો જે મેળવી શકે એ બધા લોક કહેવાય, અને એના સ્વામી છે પ્રભુ. યોગક્ષેમ કરનારા. નાથ શબ્દ એને લાગુ પડે, ઈશ્વર શબ્દ અલગ હોય પાછો. વિશ્વેશ્વર કહીએ એટલે અલગ અર્થ રહી જાય, એ બીજા આયામમાં, આ એટલા જ આયામમાં. ભવ્ય લોકના નાથ એમ. અપવ્યના નાચ છે, એની કેટેગરી પ્રમાણે ઠેઠ દોમાં પહેલા ગ્રેવિક સુધી એને પહોંચાડે છે, ત્રીજા ગ્રેવિક સુધી પહોંચે છે. પ્રભુની આજ્ઞાના પાલનના કારણે જ પહોંચે ને. અપવ્યના નાચ તો ખરા જ ને. એ જેટલા અંશે માને એટલા અંશે એમને નાથપણાનો લાભ મળે ભગવાનના. લોકના નાથ એ તો લોક ઉત્તમ આવ્યું, ક્યાં આગળ આવ્યું, આમાં નથી આવ્યું.
એમાં શું શું આવ્યું? લોકોત્તમાય. લોકના થાય લોકહિતાય. એ જ લોક નાથે અહીંયા આવ્યું પાછું બીજી વાર. ત્યાં કે બીજો અર્થ કર્યો હશે, અહીં બીજો અર્થ થયો. ત્યાં પણ યોગક્ષેમ કરનારા એવા ના. બસ અહીંયા પણ એ જ રીતે જ છે. નાથ શબ્દનો અર્થ જે છે યુગને ક્ષેમ કરનારા. કોક વિશેષણ મહત્વ ના હોય ને તો ડબલ આવી જાય. નાથ હોવું મહત્વનું છે. આપવું અને જે આપ્યું છે એની રક્ષા પણ કરવી, બે કામ કરે છે ભગવાન પાછા. ચીજ આપે છે ને ભાઈ ચોકીએ કરે છે. તમારી ચીજ જતી ન રહે, નુકસાન ન થાય માટે નાથ. જીત માર બલાય. મને કે એક જણ અહીં કે પછી બીજું બધું ઠીક છે પણ આમાં માર્બલ કેમ આવ્યો? માર્બલ મેં ગાંડા માર્બલ પર રડતો છે. અમારા આખો તો વાંચતો માર્બલ ને કઈ રીતે જીત્યો કે? तुलसी संसार में बात बात के तो कोई की अक्कल चाले, कोई की अक्कल. એક શ્રાવક ગયો મિત્રાંશીમાની પાસે. સાહેબ બીજું બધું તો ઠીક છે, અરે મોટી શાંતિમાં વેશ્યાની કેમ જરૂર પડી? મોટી શાંતિમાં વેશ્યાની કેમ જરૂર પડી? સાહેબ કેમ નહીં તો આજ સુધી વેશ્યાની જરૂર જોઈ નથી મોટી શાંતિમાં. બોલે સાહેબ કે છે ક્યાં આગળ? રાજસ્થાનની વેશ્યા નામ શાંતિ. શ્રી રાજસ્થાનની વેશ્યા નામ શાંતિ. વેશ્યાની શાંતિ આપણે કરવી પડે. હવે વિચાર એ ફટ દેખાડી વિચાર. જીત માર બલાય. મારની સાથે જબરદસ્ત યુદ્ધ થયું છે છેલ્લે બુદ્ધને, અને એમને મારને જીત્યો અને પછી એમને બોધી થયું. માર એટલે સંસારની કામના. સંસારની કામના એ અર્થમાં છે મારનું. એટલે બધી જ સંસારની કામનાઓ જીતી બુદ્ધ તટસ્થ થયા પછી બોધી થવી હકીકત છે. ત્યાંથી બોધી ના થાય પછી બધું સમ થઈ જાય, માત્ર ચૈતન્યમય વૃત્તિ રહે. ચિત્ત માર બનાય. મારના પૂરી સૈન્યમાં ઘણા બધા છે એના સૈનિકો. બીજા આપણા અંતરંગ સૈનિકો જે હોય ને, હર્ષ, શોક, રતિ, અરતિ, આ બધા મારના જ છે. જેનાથી આત્મા મરી જાય, સ્વભાવને ગુમાવી દે, એનું નામ માર. કામ વૃત્તિ હોય, હર્ષ હોય, રતિ હોય, અરતિ હોય, આ બધા આત્મા બોલાઈ જતો હોય છે. તે સમયની જે પરિસ્થિતિ પર્યાયોની એની અસરમાં આપણે આપણી જાતને ભૂલી જતા હોઈએ છીએ. આપણે એનાથી જુદા છીએ, ભૂલી જતા હોઈએ છીએ અને એ પ્રમાણે પછી લેવાઈ જતા હોઈએ છીએ. મારનું બળ એને જીતી લીધું, મારની સેના એને પણ જીતી લીધી પ્રભુએ. આમાં શું છે, બુદ્ધના વિશેષણો છે ને, કે ભાઈ બુદ્ધના જે વિશેષણો છે ને એ તો મારા ભગવાનને લાગુ પડે જ છે, એથી વધારે લાગુ પડશે. આટલામાં પૂર્ણ જ થતી અમારા ભગવાનની ઓળખાણ, એનાથી આગળ છે.
સિદ્ધ તાજા બુદ્ધમાંથી આવેલા છે ને. એટલે બુદ્ધના લાઈન સર બધા વિશેષણો એમની સામે ઉપસ્થિત થઈ ગયા અને બધા પરમાત્મામાં વિશેષ રીતે લાગુ પડે છે, બુદ્ધ કરતા પણ. એનો એમને ખ્યાલ આવ્યો અને એ રીતે આ બધી ચર્ચા કરી અમને. બુદ્ધ પ્રત્યે કોની લાગણી હશે એવું કંઈક? હમ? બુદ્ધ પ્રત્યે કોની લાગણી હશે? એમાં તકલીફ શું છે આપણને? કોની લાગણી હોય તો બધા દેવો પ્રત્યે કોની લાગણી હોય એમાં આપણે વાંધો જ નથી ને. આપણે ક્યાં દિવસની લાગણી રાખીએ છીએ? ભગવાન તરીકે એમ ના, ભગવાન તરીકેની નથી. હવે ગુણવાન તરીકેની હોય. મેં તો મિથ્યા દ્રષ્ટિના પણ ગુણ જોવાની ના નથી ગઈ. પણ એમાં જેટલું મિથ્યા છે એનો વિવેક રાખવાનો. કામદેવ કો, ઈચ્છાઓ કો, એ બધું મારમાં આવે. જે આપણને ડગલે ને પગલે માર્યા જ કરે. એમાં માણસને વધારે મારે. જુઓ, ક્રોધ કોનો બલવાન? નરકનો. પછી પાન કોનું બળવાન? મનુષ્ય મનુષ્ય. માયા કોની બળવાન? ધીરેજ અને લોભ કોનો બળવાન? દેવું દેવ. બરોબર. પછી ચાર સંજ્ઞા લોભ. આર ભય ભય સંજ્ઞા નરકને, આર સંજ્ઞા પશુને આખો દડો કાકા કરે, મૈથુન સંજ્ઞા મનુષ્ય મનુષ્યને, અને પરિગ્રહ સંજ્ઞા દેવું દેવો. ત્યાં લોભ અને પરિગ્રહ છે, અહીંયા માન અને મૈથુન છે. આખો સંસાર માન અને મૈથુન ઉપર જ ખડો છે. ક્રોધાદી કસાયો પણ એટલા ખરાબ નહીં. જેનામાં જેનું પ્રાબલ્ય એ વધારે ખરાબ, જેનું પ્રાબલ્ય ઓછું હોય ઓછું ખરાબ. મારની જે સેના છે ને એ મનુષ્યને જ વધારે હોય. દેવતાઓ લોભમાં હોય પણ દેવતાને ડિપ્રેશન ના હોય. નરકને ક્રોધ હોય, એ ક્રોધ જ હોય પણ ડિપ્રેશન ના હોય. ત્યાં એ બીપીની વધઘટ નથી. ત્યાં લોભને તો સાહેબ પાપનો બાપ કયો. કોણ ના પાડે છે? આપણે તો આપણી વાત કરવાની દેવોમાં છે. વધારે છે. જીત માર બલાય શા માટે, એની આ ચર્ચા ચાલે છે. આપણે મનુષ્યને વધારે મનુષ્યને ડર વધારે. એટલે મનુષ્ય માટે જ છે આ બધી વાત. ડર સૌથી વધારે નરકમાં જ થતરતા જ ઉભા હોય. ના હોય ને કોઈ વૈષ્ણવના તિરંજને વધારે. ના હાર હા, બરાબર. તિરંજને વધારે. એ તો ચારે ગતિમાં ચારે સંજ્ઞાઓ વચાઈ ગઈ. એટલે મારની જે સેના છે ને એમાં આ બધા આવે. મદ મદ એક પ્રકાર જ થઈ ગયો ને. એ વધારે હોય, હર્ષ વધારે હોય, રતિ વધારે હોય. એ ચિત્ત માર બલાય. પ્રભુએ મારની સેનાને જીતી લીધી છે અને એ જેને જીતી લે એને જીતાડે પણ ખરા, એ સમજી લેવાનું આમાં સાથે. જે બુદ્ધમાં નથી એ મહાવીરમાં જપાત એટલે તીર્થંકરમાં. બુદ્ધે પ્રાપ્ત કર્યું છે એવું ને એવું બુદ્ધત્વ આપી શકતા નથી, અને ભગવાન એવું ને એવું કૈવલ્ય આપી શકે છે. એ ગુણોના સાગર છે. સાગર એટલા માટે કહ્યું, એમાંથી સાગરમાંથી ગમે તેટલું પાણી લો તો સાગર ખાલી ના થાય. એમ ભગવાને ગમે તેટલા ગુણો લો તો ખાલી ના થાય.
એટલા ને એટલા જ રહે તમે લો તો. એ જ્યાં હોય ત્યાં દ્વંદ્વ ના હોય, ભગવાન જ્યાં હાજર હોય ત્યાં બધા દ્વંદ્વ સમી જાય. તુલુક ના થાય ચિત માર બલાય, મારની સેનાને પણ જીતી લે. નમો હરિયંતાણ નમો સિદ્ધાંત નમો વિજ્ઞાન નમો લેશો સાવણ એસો પંચનમો કરો આપણાનો મંગલાન મંગલમ